હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા રોડ વિસ્તારમાં અપૂર્વ સોસાયટીના રહીશો ડ્રેનેજ લાઇનમાં જે હેરાનગતિ ભોગવી રહ્યા છે તેના કારણે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વારંવાર વોર્ડ નંબર 15માં રજૂઆતો કરવામાં આવી છે। કોર્પોરેટર આશિષ જોશીને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કામગીરી કરવામાં આવતી નથી। ઓનલાઈન પણ કમ્પ્લેન કરવામાં આવી છે, અરજીઓ નાખવામાં આવી છે, છતાં પણ અધિકારીઓ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। વોર્ડ 15ના અધિકારીઓ રહીશોનું સાંભળતા જ નથી અને યજ્ઞેશભાઈ કરીને જે વોર્ડ 15માં બેસે છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે, તેમના દ્વારા પણ કઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। તેને લઈને જે ખાસ જે યજ્ઞેશભાઈ છે તેઓ દ્વારા કહે છે કે તમે પૈસા આપશો તો જ કામ થશે તેવું વોર્ડ 15ના યજ્ઞેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। સોસાયટીના જે લોકો છે તે નાના બાળકો હોય કે પછી કોઈ પણ હોય, હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગંદકીના લીધે સોસાયટીના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સોસાયટીના લોકોની માંગ છે કે જે ડ્રેનેજ લાઇનની કામગીરી છે વહેલામાં વહેલી તકે સરખી કરવામાં આવે, તેના કારણે જે પણ રહીશો હેરાનગતિ ભોગવી રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેના કારણે તેમની માંગ છે કે જલ્દીથી જલ્દી આ જે કાર્યવાહી છે તે કરવામાં આવે। વાઘોડિયા રોડ વિસ્તાર છે, વોર્ડ નંબર 15 છે। હા, અને અહીંયા અમે લોકો વોર્ડ ઓફિસમાં જઈને આવ્યા છે। વોર્ડ ઓફિસની અંદર યજ્ઞેશભાઈ કરીને છે, એમને દરરોજ રજૂઆત કરતાં એ લોકો એવું કહે છે કે બસ કાલે થઈ જશે। આજે હોળીના માણસો નથી, આજે ડીઝલ નથી, ઉપરથી બધી સગવડ મળે છે આ લોકોને, પણ અંદર ખાને આ લોકોને કશું કામ નથી કરવું। અંદર અમે જ્યારે બી મળવા જઈએ ત્યારે મોબાઈલ પર એ લોકો વિડીયો ગેમ રમતા હોઈએ છીએ, એ સિવાય એ લોકોને બીજો કોઈ કામ ધંધો કરવો નથી। વોર્ડ નંબર 15માં અને યજ્ઞેશભાઈને એવરી ટાઈમ રજૂઆત કરીએ છીએ તો યજ્ઞેશભાઈ કે હમણાં થઈ જશે, આવતીકાલે થઈ જશે। કોર્પોરેટરને બી વાત કરી હતી, હા, આશિષભાઈ જોશીને વાત કરી હતી, પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ઓલરેડી આ લાઈન આખી ડ્રેનેજથી ભરાઈ ગઈ છે, પણ એ લોકોને કામ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને એમને વાત કરી તો એ લોકો એવું કહે છે બરાબર કે પૈસા આપ્યા વગર કોઈ પણ વિકાસ થશે નહીં, બરાબર। તમે અંદર ખાને પૈસા આપી દેશો તો તરત જ તમારો 2 દિવસમાં નિકાલ આવી જશે। અમારી માંગ છે કે વહેલી તકે અમારું કામ પૂરું થવું જોઈએ। અમે વાઘોડિયા વિસ્તારમાં રહી છે, અપૂર્વ સોસાયટી में पिछले 10 से 12 દાડા પહેલાં કમ્પ્લેન કરી છે, પણ હજુ એનો કોઈ એ લોકોને એક્શન નહીં આપ્યો। અને આ આપણે પાછળની લાઈન છે, ડ્રેનેજ લાઈન ભરાઈ ગઈ છે અને જોવાવાળા જોઈને જતા રહે પણ કોમ નહીં કરતા બરાબર। કોર્પોરેટર જોડે બી વાત થઈ છે, આશિષભાઈ જોશી કરીને છે, એ કહે છે કાલે આપશે એવું કરીને 10 से 15 દાડા થઈ ગયા છે। આ જોઈને જતા રહે પણ કોમ નહીં થતું। હું થાકી ગયો છું, જાય છે નાના છોકરા છોકરી છે, પાછળ પાણી ભરાય છે અને બહુ તકલીફ છે, જીવડા પણ નીકળે છે પાછળથી। મારું નામ કપિલ જોશી છે। ઉપરથી જે મેસેજ કામ કેમ થતું નથી સાહેબ? હા, મેં આપણે તમને બતાવ્યું છે ને MGVCLમાં ત્યાં જે મશીન વોલ છે ક્ષતિગ્રસ્ત છે, એ મશીન વોલ MGVCLને આપણે કાગળ લખ્યો છે, એ ત્યાંથી થાંભલો હટાવે પછી કામગીરી કરી શકાય। 13 ફૂટનું ઊંડું છે, મેં તમને બતાવેલું છે। તમારું નામ શું? તમારું નામ શું છે? હા કપિલ, મેં તમને બતાવ્યું ને આપણે ડ્રેનેજ સાથે શું કનેક્ટેડ શું છે? MGVCL ત્યાં બાજુમાં મશીન હોલ છે, ત્યાં MGVCLનો પોલ છે, તો ત્યાં કામગીરી કરે તો ત્યાં પડી જાય થાંભલો અને કોઈ માણસ મરી જાય કે કોણ? હા, અને હું તો પૈસા બી માંગો છો કે પૈસા આપશો તો તમારું ના, એવી કોઈ વાત નથી કરી। એવું હોય તો મને પ્રૂફ બતાવો, ચાલો પ્રૂફ બતાવો। અને તમે એવી વાત કરી હતી કે છે ને તમે અત્યારે ખોટું બોલો છો। તમે આ પ્રકારનો અત્યારે અધિકારી પર તમે છે ને ખોટો હાફ જમાવો છો। આ તમારી ખોટી વસ્તુ છે। ના, તમે વારંવાર ખોટો આક્ષેપ કેમ કર્યો? એવું નહીં, તમે આ વર્ડ બી બોલ્યા છો। ના, હું મારી ઉપર રિસ્પોન્સિબિલિટી છે, હું આવું કામ બી નહીં, કામ અટકાવી રાખીશ એવું બી તમે બોલ્યા છો। ના, એવું નથી કશું બોલ્યા। રેકોર્ડિંગ છે, બરાબર? આ લોકો પાસે રેકોર્ડિંગ બી છે, તેની માટે શું કરશો તમે? પૈસા નહીં લીધા? ના, કોઈ પૈસા ને કોઈ બાબત જ આ ખોટી બાબત છે, એમને એવું કીધું, જણાવ્યું ખોટી બાબત છે। તમારે તમારું કામ ઇઝીલી થઈ જશે, પૈસા વગર તમારું કામ અટકીને રહેશે એવું બોલ્યા છે। એવું મને બતાવો, ચાલો। અને તમે રેકોર્ડિંગમાં બોલ્યા છે કે ના, નથી બોલ્યો, નથી કશું એવું બોલ્યો જ શું કોઈ તમે અત્યારે ના, ખોટી બાબત છે। અત્યારે આ માણસ ખોટો શું ફ્રસ્ટ્રેટ થઈને અત્યારે આવ્યો છે। હા, 15 હું તમને કહું છું, હું તમને એનો પ્રૂફ બતાવું છું, MGVCL નો લેટર છે।